આવો અને વિશ્વાની દેવ દુરિતાની પરાશુભ યત ભદ્રં તન્ન આશુભ, જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને સજ્જનતાના પરિબળો આગળ વધે અને તે બીજને ક્ષત્રિયાણીના બીજ તરીકે ઓળખવામાં આવે છે, જેની કુખેથી આપ બધાનો અને આપણા સૌનો જન્મ થયો છે. જ્યારે ક્ષત્રિયો એક થાય ત્યારે પૃથ્વીમ આગત યૌવનાહ, આખી પૃથ્વીને અને મા ભારતીને યૌવન આવવાનું હોય ત્યારે ક્ષત્રિયો એક મંચ ઉપર એકઠા થતા હોય છે. આજરોજ અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય સમાજનું શક્તિ અસ્મિતા મંચ સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હતા, એની સાથે રાજવીઓ હતા અને એટલું જ નહીં, ક્ષત્રિય સમાજના જેટલા પણ કાર્યકરો છે એ પણ હાજર હતા. ત્યારે ખાસ કરીને આ સંમેલનનો મુદ્દો એ જ હતો કે નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી છે એમને ભારત રત્ન મળે અને ત્યારે જેટલા પણ આગેવાનો આવ્યા હતા અને એમના જે વારસદાર છે એટલે કે વિજયરાજસિંહજી, એમને આ જે સંસ્થા બની રહી છે, સંમેલન થયું, એના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા. અને આ ઘટના અંગે જે મહારાજ ત્યાં પધાર્યા હતા, આનંદનાથ મહારાજ, એમણે ક્ષત્રિય વિશે શું કહ્યું, સાંભળ્યા વિડીયો. ક્ષત્રિય કોઈ જાતિ નથી, ક્ષત્રિય એક ધર્મ છે, ક્ષત્રિય એક વિચાર છે. અને ધર્મ એટલે જ્યારે માનવીય સભ્યતાઓ ધરતી ઉપર ચાલતી થઈ અને ધર્મ શબ્દ આવ્યો, ધર્મ આગળ કોઈ વિશેષણ ન હતું અને ધર્મની આગળ માનવ શબ્દ લાગતો હતો. મનુના પુત્રો બધા માનવ. હવે આ માનવ ધર્મ કોને કહેવો? તો માનવ ધર્મ ત્યાં સુધી ગયો કે ભાઈ જીવો અને જીવવા દો, હું જીવું ને તમને જીવવા દઉં. આ માનવ ધર્મ ગતિ કરી ગયો. હું જીવું ને તમને જીવવા દો નહીં, હું જીવું પણ તમને જીવાડું. માનવ ધર્મ આગળ ગતિ કરી ગયો. હું જીવું ને તમને જીવાડું નહીં, હું મરી જાઉં તમને જીવાડું. આ ધર્મનું નામ શાસ્ત્ર ધર્મ છે. માટે શાસ્ત્ર ધર્મ એ ધર્મ જેના ભારત વર્ષના આર્યવતના આખી પૃથ્વીના ઇતિહાસમાંથી માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો બે પૂઠા સિવાય કાંઈ ઇતિહાસમાં બચે નહીં તેવી આ ગૌરવવંતી કોમના જૂજ સભ્યો જ્યારે મારી સામે બેઠા છે, ત્યારે આજના પ્રસંગે મારા હૃદયનો સાધુવાદ અને વિજયરાજસિંહ બાપુ સાહેબને ખૂબ જ અભિનંદન પાઠવું અને સમગ્ર વિદ્યાસભાની ટીમને અહીંથી અભિનંદન પાઠવું છું. આવો અને વિશ્વાની દેવ દુરિતાની પરાશુભ યત ભદ્રં તન્ન આશુભ. આ દેશના ઋષિમુનિઓ વશિષ્ઠજી જેવા આ દેશમાં ગંગાના કિનારે બેસીને મા ભગવતીને પ્રાર્થના કરી છે કે આ માનવીય સમાજમાં અસત અને સતના પરિબળો સામસામા ટકરાતા રહ્યા છે. આ અસતની સત્તાને કઈ રીતે દબાવાય, આ એવિલ ફોર્સ કેવી રીતે દબાવાય અને સજ્જનતાના પરિબળોની રક્ષા કેવી રીતે થાય, હે માં ભગવતી આ માનવીય સભ્યતામાં અમને એવું પરિબળ આપો કે જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને વશિષ્ઠજી જેવા ઋષિઓની પ્રાર્થના પ્રયોગોમાં પરિણમી અને આ ધરતી ઉપર જે બીજને લઈ આવવામાં આવ્યું, જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને સજ્જનતાના પરિબળો આગળ વધે અને તે બીજને ક્ષત્રિયાણીના બીજ તરીકે ઓળખવામાં આવે છે, જેની કુખેથી આપ બધાનો અને આપણા સૌનો જન્મ થયો છે. ક્ષત્રિય એકતા મંચ જ્યારે એકતા થતી હોય ત્યારે ક્ષત્રિયોનું એક થવું એ સમગ્ર પૃથ્વીનો યૌવન આવવાનું હોય ત્યારે મહાભારતમાં લખ્યું છે ભગવાન વ્યાસે કે જ્યારે ક્ષત્રિયો એક થાય ત્યારે પૃથ્વીમ આગત યૌવનાહ, આખી પૃથ્વીને અને મા ભારતીને યૌવન આવવાનું હોય ત્યારે ક્ષત્રિયો એક મંચ ઉપર એકઠા થતા હોય છે. આજે 12:39 આપણે એમનું તિલક કરવાના છીએ ત્યારે અહીંયા બધા ક્ષત્રિયોની સામે મને કહેવાનું મન થશે, ચંદ્રવંશી આપણા ભરત રાજાથી લઈએ આપવાના અને બલિદાનની જ્યારે પણ વાત આવી છે ત્યારે ભરત રાજા જેના દેશ પર આ નામ પરથી અજનાબ ખંડનું નામ ભારત પડ્યું અને આપવાનું આવ્યું ત્યારે પોતાના 10 પુત્રોને એને યોગ્ય ન ગણ્યા આ ભારતની ગાદી ઉપર બેસવા માટે અને એક ભરદ્વાજ કુલના પુત્રને જે બિલકુલ એના લોહીના ન હતા એવાને લાવીને આ ભારતની ગાદી ઉપર બેસાડ્યા. પોતાના 10 પુત્રોને તેમને યોગ્ય ન ગણ્યા. એ પરંપરામાં વિક્રમાદિત્ય સુધી આવી જાઓ, જેના નામે વિક્રમ સંવત ચાલે છે, અને છેલ્લા આપણા રાજા કૃષ્ણકુમારસિંહજી સુધી આવી જાઓ અને આપવાની વાત આવી ત્યાં ક્ષત્રિયનો બચ્ચો પ્રથમ પહેલો ઉભો છે અને આ ઇતિહાસના તમારા પાના છે.